તો અમરેલી જિલ્લામાં દેશની શાન ગણાતા સાવજોની 16મી વખત વસ્તી ગણતરી શરૂ કરાઈ છે। છેલ્લે 2015માં સિંહની વસ્તી ગણતરી હાથ ધરાઈ હતી। કોરોના કાળ બાદ છેલ્લે 2020માં માત્ર પૂનમ અવલોકન ગણતરી માન્ય રાખવામાં આવી હતી અને આ ગણતરી પ્રમાણે 674 સિંહ નોંધાયા હતા। ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર 5 વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે, જે અંતર્ગત એશિયાઈ સિંહની 16મી વસ્તી ગણતરીની તારીખ 10 મેથી 13 મે દરમિયાન હાથ ધરવામાં આવી છે। સિંહોની ગણતરીમાં રાજ્ય સરકાર અને વન વિભાગની સાથે સાથે સ્થાનિક લોકો, પર્યાવરણ પ્રેમીઓ સહિત કેટલીક NGO પણ ઉત્સાહપૂર્વક જોડાયા છે। દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં CCF સહિત ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા હતા અને સિંહના એક ચિહ્નો પણ નોંધ્યા હતા। અહીં બૃહદગીરમાં ઘણા બધા સિંહો, સિંહણો અને બચ્ચાઓ અમે જોયા। ખૂબ તંદુરસ્ત છે અને અમારી સાથે ફોરેસ્ટરો અને સ્ટાફ પણ ઘણો બધો છે, તો અમને લોકોને ફોર્મ પણ ફિલ કરાવડાવ્યા કે સિંહો કેવા છે અહીંયાના, એના નિશાનો, એના વિશે લખવાનું હતું, લોકેશન લખવાનું હતું, ઘણું બધું ખૂબ સરસ રીતના અમને સપોર્ટ કર્યો છે સ્ટાફે પણ, અને બહુ જ સરસ સિંહો અહીંયાના છે અને અમને બહુ જ મજા આવી। હું પહેલી વખત સિંહ ગણતરીમાં આવી છું। વિશ્વના એકમાત્ર એશિયાટિક લાયન ગીરની આજુબાજુ વિસ્તારમાં જોવા મળે છે। હિસ્ટોરિકલી આ વિસ્તારના સિંહ ગણતરી 35થી ચાલુ છે, જે આજે ચાલે છે એ 16મી વસ્તી ગણતરી છે। એમાં આધુનિક ટેકનોલોજીમાં એક સિમ્બા કરીને એક એપ છે, એ એક લાઈન અને બીજા લાઈનથી અલગ કરાવે એના માટેની એપ ઉપયોગ થાય છે। બીજું આપણો મેથડ છે DBV કહેવાય એને, જે આરેક બીટમાં ઉપલબ્ધ જાનવરને પોતે જોવાનું, એમને મૂછ કેટલી છે, એને કેસરી કેટલી હાઈટ છે, એને કેટલી ઉંમર છે, એ પ્રમાણે આઈડેન્ટિફાઈ કરવાનું। એને 5 લેવલમાં એને ટીમો વેચાય છે।